હર હર મહાદેવ બધાને કેમ છો? મજામાં ને બધા મજામાં જ હશો. તો આપણે આવી જઈએ છીએ ગામ ખાંભળા ખોડિયારમાંના મંદિરે ને ખોડિયારમાંનું મંદિર પણ નવું નિર્માણ થઈ રહ્યું છે. હું તમને બતાવું. આ છે ખોડિયારમાંનું મંદિર જે નવું નિર્માણ થઈ રહ્યું છે અને આ છે બાપુની માણકી ઘોડી અને સામે તમે જોઈ રહ્યા છો બાપુનું મકાન છે, ઘર છે રહેવાનું. આવો કાંઈક પ્રકૃતિ વાતાવરણ છે ખોડિયારમાંના મંદિરે અને આ છે બાપુનું નવું મકાન. તો આપણે ખોડિયારમાંનું મંદિર દર્શન કરી લેવી અને કાંઈક તમને મંદિર કેવું છે દેખાડું. આવું કંઈક મંદિર છે, મંદિરનું કામકાજ શરૂ છે. તો સામે બાપુ છે તો આપણે બાપુના દર્શન કરી લેવી. આ છે ખોડિયાર મંદિરના મહંત બાપુ મહેશરાજ બાપુ, સીતારામ બાપુ. આ છે ભીખુભાઈ મારું અને આ છે ખોડિયાર મંદિરના સેવક વિજયભાઈ. તો ચાલો બાપુના દર્શન કરી લેવી, પગે લાગી લેવી. તો ચાલો બાપુના દર્શન કરી લીધા. તો તમને કંઈક ખોડિયાર મંદિરનું વાતાવરણ દેખાડું. હર હર મહાદેવ બધાને કેમ છો? બધા મજામાં રહેશો. તો આજે વિશ્વેશ્વર મહાદેવ ખાંભળા મંદિરે આઠમની ધજા ચડાવવા જાવી છીએ. તમને હું બતાવું. ગામ સમસ્ત વિશ્વેશ્વર મહાદેવ મંદિરે ધજા ચડાવવાની હોય છે આઠમના દિવસે. તો આપણે પીપળેશ્વર મહાદેવની આરતીમાંથી આવી જાય છીએ અમારા સુરધન બાબાની જગ્યાએ. તો ચાલો તમને અમારા સુરધન બાબાની જગ્યા અને નાનો અમથો બગીચો છે તમને હું દેખાડું. ઘણા બધા ઝાડવા અને મોટા મોટા વૃક્ષો પણ છે. આશોપાલવ છે, બીલીપત્ર છે. સામે તમે જોઈ રહ્યા છો પેટી છે, એમાં તેલ અને અગરબત્તી હોય છે ને 2400 કલાક અહીંયા પાણીની સુવિધા છે. સામે પેટીમાં પાણીનો વાલ છે ચાલુ બંધ કરવા માટે અને વૃક્ષોને પાણી પાવા માટે 2 ડોલું છે. તો આવો કંઈક નાનો અમથો બગીચો છે. સામે કેળ પણ છે અને ચકલાને પાણી પીવા માટે કુંડું છે અને સામે બીલીપત્ર છે. હું તમને દેખાડું મહાદેવને અર્પણ કરવા માટે. આ છે બીલીપત્ર. આવો કાંઈક અમારો બગીચો છે. કરણ છે, વડ છે, ઉમરો છે, ઘણા બધા ઝાડવા છે. તો ચાલો મિત્રો આપણે સુરધન બાબાના દર્શન કરી લેવી. તો આ છે અમારા સુરધન બાબા. સુરધન બાબાએ કોઈક દર્શન કરવા આવેલું લાગે છે. અગરબત્તી પણ થાય છે, ફૂલ છે, ગુલાબ છે. તો ચાલો આપણે સુરધન બાબાના દર્શન કરી લેવી. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો.
ગાયું આવી ગઈ છે ગામના પાદરમાં જે અવાડો છે અહીંયા પાણી પીવે છે તમે જોઈ રહ્યા છો સીમમાંથી ચરીને આવી અને ગાયું પાણી પીવે છે આપણે બપોરા પાણી કરી લીધા છે અને આપણે આવી જઈએ છીએ વાડીએ તો વાડીએ કે આવું પાણી વાળવાનું કામકાજ ચાલે છે તમને હું દેખાડું તો આ છે મારા દાદાનો દીકરો ભાઈ જે પાણી વાળે છે સાતમ આઠમના વેકેશનમાં આવું કાંઈક કામકાજ હોય ને કપા પણ એકદમ સરસ છે સામે ઝાડ છે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો આપણે વ્યાયા છીએ ઘરે અને વરસાદ પણ ફૂલામ ફૂલ શરૂ થઈ ગયો છે આ છે દ્વારકાધીશ ભગવાનની આઠમ અને ઘણા ટાઈમ પછી દ્વારકાધીશ ભગવાનને વરસાદ આપ્યો હોય મોકલ્યો એવું લાગે છે આવો કંઈક વરસાદ પડે છે હું તમને દેખાડું ઘણો વરસાદ પડે છે અડધી કલાક થવાનો વરસાદ પડે છે આપણે વહી હતા સાળંગપુર અને સાળંગપુરથી વિજાવ્યા છીએ ઘરે અને ઘરે કાંઈક મેગી બનાવવાનું કામકાજ ચાલે છે તમને દેખાડું આ છે મારા ભાણીબેન દિવ્યાબા અને તારાબેન આ છે મારા દાદાની દીકરી બેન કૈલાસબેન અને વિલાસબેન તો કાંઈ આવું કાંઈક મેગી બનાવવાનું કામકાજ ચાલે છે આ મારા છે ભાણભાઈ જે એમના મેગી ખાય છે આ છે મારા દાદા તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો